સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં લૂંટ વિથ ગેંગરેપ પ્રકરણમાં પોલીસે એક આરોપીને ભાવનગરથી પકડી પાડ્યો છે. આરોપીએ હવસ સંતોષવા 2 કલાકમાં 3 વાર પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના લીધે પરિણીતાના પ્રાઇવેટ પાર્ટમાં સંખ્યાબંધ ઇજાઓ થઈ છે. મૂળ ભાવનગરના વતની એવું દંપતી પુણા ગામ પાસે એક સોસાયટીમાં ગુરુવારે રાત્રે દંપતી જમીને સૂઈ ગયું હતું. આ દરમિયાન મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં 3 શખ્સ તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. દંપતીએ કોણ છે એમ પૂછતા આ બદમાશોએ પોલીસ હોવાનું જાણ્યું હતું, જેથી પતિએ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ મોઢા પર બુકાની બાંધેલા 3 બદમાશ ચપ્પુ લઈને ઘરમાં ઘૂસી ગયા હતા. પતિને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. અચાનક ઘરમાં આવેલા શખ્સોને જોઈને દંપતી ગભરાઈ ગયું હતું. આ દરમિયાન એક બદમાશે દુપટ્ટા વડે પતિને બાંધી દીધો હતો. અન્ય 2 પત્નીને ઘસડીને ઉપર ધાબા પર લઈ ગયા હતા. પત્નીએ છોડી દેવા માટે કાકલુદી કરી હતી, પણ આ હવસખોરે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેનો વિડીયો ઉતાર્યો હતો. બાદમાં બંને દંપતી પાસેથી રોકડા રૂપિયા 37,000, બ્રેસલેટ અને મોબાઈલ ફોન મળી અંદાજિત રૂપિયા 60,000ની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બંને તેમને ધમકાવ્યા હોય, જેથી દંપતીએ તે સમયે કોઈ બૂમાબૂમ કરી ન હતી અને ઘટનાના 7 કલાક બાદ સવારે 10 વાગ્યે પોલીસને જાણ કરતા પુણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ કેસમાં સીસીટીવીની મદદથી અમિત ઉર્ફે રઘુ રોકડા, નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ ઉર્ફે છોટુ નામના આરોપીઓની ઓળખ કરી લીધી હતી. આ સાથે જ આરોપી ભાવનગર તરફ ભાગી ગયા હોવાની માહિતી મળતા ડીસીપી જોન 1ની ટીમ ભાવનગર રવાના કરવામાં આવી હતી. ભાવનગરથી મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ભોગ બનેલી મહિલાનું સ્વિમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક રિપોર્ટમાં મહિલા સાથે 1 થી વધુ વાર દુષ્કર્મ થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ બળજબરી કરવામાં આવી હોવાથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઈજાઓ પણ હોવાનું જાણવા મળ્યું છે. આરોપી નિકુંજ ઉર્ફે ડઠ્ઠર ઉર્ફે બુલેટ ભીંગરાડિયાએ 1 વાર રેપ કર્યા બાદ ફરી મહિલા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.